96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ આરોગ્ય જગત. આજના કાર્યક્રમમાં આપ કુદરતી સારવાર દ્વારા સ્વસ્થ રહો એ વિશે જાણીતા પ્રાકૃતિક ચિકિત્સક મુકેશ પટેલની મૌલીન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળશો. આરોગ્ય જગત કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલીન મુનશીના નમસ્કાર. મિત્રો, બેઝિકલી કોઈ પણ માણસને બીમાર થવું ગમતું નથી, પણ કોઈ પણ બીમારી નોટિસ આપીને આવતી નથી. એટલે એનો નિયમ એક જ કે ભાઈ સ્વસ્થ રહેવું જોઈએ. તો સ્વસ્થ કઈ રીતે રહેવાય, અથવા તો એ સ્વસ્થ રહેવાના નસુખા કયા છે એ વિશે રસપ્રદ માહિતી આપવા માટે આજે મારા આકાશવાણી સ્ટુડિયોઝમાં મુકેશભાઈ પટેલ છે. અને મુકેશભાઈ ગુજરાતના ખૂબ જ જાણીતા નેચરોપેથ એટલે કે પ્રાકૃતિક ચિકિત્સક છે. અને મુકેશભાઈ પાસે એટલી બધી સરસ મજાની વાતો છે, જીવન જીવવાની જડીબુટ્ટીઓ છે કે એ જો તમે આજે બરાબર સાંભળશો અને એને ફોલો કરશો ને તો તમે કદાચ માદા જ નહીં પડો, અથવા માદા પડ્યા છો તો જલ્દી સ્વસ્થ થઈ જશો. પણ વધુ વાતો આપણે મુકેશભાઈ પાસેથી જાણીએ. મુકેશભાઈ, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર સાહેબ. મુકેશભાઈ, સૌથી પહેલો કે આ નેચરોપેથ એટલે શું? જે 5 તત્વોમાંથી આપણું શરીર બન્યું છે, અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ અને આકાશ, બસ એની મદદથી આપણે પહેલામાં પહેલા તો કઈ રીતે વધારેમાં વધારે સાજા રહી શકીએ. એનાથી થોડા આગળ જઈએ તો આપણી ખાવાની વસ્તુઓ, એનાથી આગળ જઈએ તો આપણી ટેવો, પછી વ્યાયામ આવે. એટલે ખરેખર પ્રાકૃતિક ચિકિત્સા એ સારવાર પદ્ધતિ કરતા જીવન પદ્ધતિ વધારે છે કે આપણે એવું તો કઈ રીતે જીવી શકાય કે આપણે બીમાર ના પડીએ, અને પડીએ તો ઝડપથી બને ત્યાં સુધી દવા વગર જ સાજા થઈ જઈએ. મુકેશભાઈ, આજકાલ છાપાઓમાં આવે છે કે ભારતની અંદર ગુજરાત છે એ ડાયાબિટીસનું કેપિટલ છે, ફલાણા હૃદયરોગમાં અમદાવાદ આટલા ક્રમે છે, કેન્સરના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. તો આવા બધા જ સમાચારો આવે છે કે આટલી બધી બીમારીઓ એક સાથે લોકોને થવા માંડી. એટલે આપણે બધાએ સમજવું જોઈએ કે દુનિયામાં 100 કરતાં વધારે જુદી જુદી થેરાપીઓ છે. નવી નવી હોસ્પિટલ ખુલે, એટલા બધા નિષ્ણાંતો આયુર્વેદના, હોમિયોપેથીના, નેચરોપેથીના છે, તો આટલા બધા લોકો બીમાર કેમ પડે છે? અમારા ગુરુ ડોક્ટર મહેરવાન ભમગરા એવું કહેતા કે નવી હોસ્પિટલ ખુલે એ બીમાર સમાજની નિશાની છે. એનો મતલબ કે કોઈ પણ થેરાપીને આધાર ના બનાવાય. એલોપેથી છે, નેચરોપેથી છે, આયુર્વેદ એ ટેકો ચોક્કસ આપે, પણ આપણે પોતે શરીરને આધાર બનાવવો પડે કે રોજે રોજની આપણી જીવવાની જે પદ્ધતિ છે, આપણી ભૂખ પર ધ્યાન રાખીએ, આપણી મુવમેન્ટ પર, આપણી ઉંમર વધી રહી છે એની પર ધ્યાન રાખીએ તો જ સાજા રહેવાય. આપણા સિવાય બીજું કોઈ આપણને સાજા ન રાખી શકે. મુકેશભાઈ, હવે તમે સરસ વાત કરી કે કોઈ બીજો વ્યક્તિ આપણને સાજો ન રાખી શકે, તો આપણો જે કાર્યક્રમ સાંભળી રહેલા શ્રોતા મિત્રો છે એમ થશે કે સાજા રહેવું હોય તો એક સામાન્ય રીતે કેવી જીવનશૈલી હોવી જોઈએ, કેવો ખોરાક હોવો જોઈએ? પહેલામાં પહેલું તો થાળીમાં બધું જ વિટામિન, મિનરલ્સ, પ્રોટીન પડ્યું છે, પરંતુ વ્યક્તિ જો 5 મિનિટમાં ફટાફટ ચાવ્યા વગર ઊભા થઈ જાય તો એ ખોરાક એના કામમાં તો નહીં આવે, પણ એનાથી ગેસ, એસિડિટી, અપચો અને ડાયાબિટીસ થવાના ચાન્સ થશે. કારણ કે અડધું ખાવાનું મોઢામાં પચે છે. એમાઇલેઝ, લાઇપેઝ, ટાઇલિન, આ બધા જે પાચક રસો છે એ ખાલી પાચક રસો નથી, એ એન્ટાસિડ પણ છે અને ઇન્સ્યુલિન પણ છે. એટલે જો માણસ ધીમે જમે તો એનાથી એનું વજન પણ ઉતરે, શુગર પણ ડાઉન થાય, એસિડિટીમાં પણ રાહત થાય, અને પહેલામાં પહેલું તો જો લોકો ધીમે જમવા માંડે તો દેશનું 50% અનાજ બચી જાય. અચ્છા, સાચે જ. અને મુકેશભાઈ, આજકાલ વ્યાયામ વિશે બહુ વાતો થાય છે, જીમ વિશે વાતો થાય છે, યોગ, તો ખરેખર કેટલું ચાલવું જોઈએ ને કેવા સમય ચાલવું જોઈએ? માણસે પહેલામાં પહેલું તો સાંજે ચાલવાનું શરૂ કરવું જોઈએ. એટલે એમાં એની પાસે કોઈ બહાનું ન હોય. સૂતા પહેલા આંખો બંધ થઈ જાય તો ભલે ધીમે ધીમે ઘરમાં ચાલો, પણ એવું નક્કી કરો કે દરરોજ નવું વર્ષ છે ને આજે મારે 5 મિનિટથી શરૂ કરી અને 20 મિનિટ સુધી જાન્યુઆરીના એન્ડ સુધીમાં પહોંચવું છે. બસ આવા જે સીધી જાતે આપે એવા સંકલ્પ કરીએ તો જ કામનું છે. બાકી જીમ ખરાબ નથી, યોગ ખરાબ નથી, પણ કરવાનું કોણ છે? 10% લોકો દુનિયામાં એવા છે કે જે શરીર માટે જાગૃત છે. બાકીના 5-7% બીમાર થયા પછી 80%ને કોઈ ફરક નથી પડતો. બરાબર છે. અને એ આપણે ચાલવાનું કે સાંજે ચાલી શકો, પણ સાંજે થાકીને ઓફિસેથી આવીએ, બિઝનેસમાંથી આવીએ તો એટલી સ્ફૂર્તિ કે તાકાત નથી રહી હોતી, તો ધીમે ચાલીએ તો ચાલે. ચોક્કસ. આમાં પહેલાના જમાનામાં એવું હતું કે માણસ જમ્યા પછી
100 ડગલા ચાલીને ડાબા પડખે સુઈ જતો. આપણે આખો દિવસ ડાબા પડખે જોઈએ છીએ, ઓફિસમાં ઊંચા નીચા નથી થતા, ખુરશી પર બેસી રહીએ. તો જમ્યા પછી ધીમે ધીમે તરત જ માણસ આરામથી 5 મિનિટથી લઈને 20 મિનિટ ચાલે, તરત જ ઓન ધ સ્પોટ એનો એસિડ ગેસ બધામાં શાંતિ થઈ જાય. અચ્છા. રૂમની અંદર ચાલે, પોસિબલ હોય તો બહાર ચાલે. અને જો એવો એ વિચારે કે 1 કલાક સુધી બ્લડ સર્ક્યુલેશન પેટમાં વધારે હોય તો હું કલાક પછી ચાલવા જઉં, તો એ 2026માં નહીં ચાલી શકે. કારણ કે થાક તો મને પણ લાગે છે, પણ એ જે થાક છે એને ઓવરકમ કરવા માટે જ એ સેકન્ડ જમવાનું પત્યું, કોગળો કર્યો અને સીધા શૂઝ પહેરીને બહાર અથવા અંદર. એટલે ટૂંકમાં ચાલુ બહુ જરૂરી છે. હા, કારણ કે એ કેવું છે, ગમે ત્યારે થશે, વહેલા ઉઠાતું નથી, તો પછી કરવું શું? બરાબર છે. અને લોકો ખાસ કહે છે કે સવારનો જે કુમળો તડકો એમાં બેસવું જોઈએ, તો આ સાચી વાત છે? પણ એમાં કેવું છે કે હવે મોડર્ન સાયન્સ એવું કહે છે કે એશિયન લોકોની જે ચામડી છે એ પિગમેન્ટેશનના કારણે એમાં તડકો જતા વાર લાગે. એટલે આપણે આઈડિયલી એવું માની શકીએ કે આટલી ઠંડી છે તો 8:30 થી જે તડકો શરૂ થાય અત્યારે શિયાળામાં, એ સારી રીતે પેનિટ્રેટ થઈ શકે. હવે જેને ગરમી વધારે લાગતી હોય એ લોકો માથું ઢાંકી બરડામાં કોટનના કપડાં પહેરીને તડકો થોડો મોડો લે તો પણ ચાલી શકે. તડકામાં ઉભા બેઠા બેઠા જ્યુસ લેવાય, પાણી લેવાય, બધું જ. પણ કુમળો તડકો ઉનાળામાં ચાલે, અત્યારે કુમળો બહુ ફાયદો ન કરે. અચ્છા. હવે આપણા જે આયુર્વેદમાં પણ ઘણી બધી જડીબુટ્ટીઓ છે અને કુદરતની અંદર પણ છે, તો માણસે એવી કઈ જે જડીબુટ્ટીઓ હોય એનો ઉપયોગ કરવો જોઈએ? જેમ કે ઘણા લોકો કહેતા હોય છે કે લસણ ખૂબ ઉપયોગી છે, બરાબર છે, ઘણા કે ગિલોય, બરાબર છે, એ પણ લેવું જોઈએ. તો આપ તો એક નેચરોપેથ છે, બરાબર છે, તેવી કઈ વસ્તુ દૈનિક આહારમાં લેવી જોઈએ જેથી સ્વસ્થ રહી શકાય? લોકો અશ્વગંધા કહે છે રોજ લેવી જોઈએ, પણ આમાં પ્રશ્ન એ થાય કે બધા કહે છે આ લેવી જોઈએ, તે લેવું જોઈએ, પણ એવું લેવું જોઈએ તો કેટલી બધી ટેબ્લેટો થઈ જાય. એટલે પહેલું આજે જ મને કોઈ સવાલ કરેલો ફેસબુક પર કે હરડે રોજ લેવાય? સાંજે જઈને એમને જવાબ આપવાનો છે કે રોજ વ્યાયામ અને ડાયટમાં ધ્યાન રાખવા સિવાય બીજી કોઈ ઔષધિ રોજ નહીં લેવાની, ગમે એટલી સારી હોય. શરીરને જો ટેવ પાડી તો જેવો એને ટેકો મળ્યો એટલે ધીરે ધીરે આંતરડા પોતાની જે ફંક્શન છે ફંક્શન હરડેના, ઈસબગુલના કે બીજા પાવડરના હવાલે કરી દેશે. ઔષધ કોઈ ખરાબ નથી, પરંતુ એનો વિવેકપૂર્વક વચ્ચે વચ્ચે ઉપયોગ કરવાનો. ઇમરજન્સી હોય તો થોડા દિવસ દરરોજ કરાય, 6 મહિના પણ કરાય, પછી એમાંથી બહાર આવવું પડે. અને એને સૌથી મોટામાં મોટો જો પાચનમાં કોઈનો ટેકો હોય તો પાણીનો. કારણ કે પાણી તો કેટલું બધું જબરજસ્ત છે કે કોઈ માણસ એક ગ્લાસ મૂકે અને એ અડધો કલાક ગાળો બોલીને પાણી કોઈને પીવડાવે તો પેલો માણસ બીમાર પડી જાય, અને મંત્ર બોલીને આપે તો સાજો થઈ જાય. પાણી બધું પકડે છે. તો આટલું અદ્ભુત પાણી જો આપણે દરરોજનું 3 થી 5 લીટર જેવી સિઝન પીએ તો કબજિયાત, ગેસ, એસિડિટી અને કેન્સર સુધીની બીમારીમાં એનાથી ફાયદો થાય. કારણ કે પાણીમાં ઓક્સિજન ઓગળેલો છે, અને કેન્સરમાં મોટામાં મોટો કેન્સરનો દુશ્મન જ ઓક્સિજન છે. એટલું બધું પાણી પીવાતું નથી મુકેશભાઈ. આદત નથી, કારણ કે 40 વર્ષની ઉંમર થાય સાહેબ એટલે જે થર્સ્ટ સેન્ટર છે બ્રેઇનમાં એ પુઅર થઈ જાય. એટલે અને કામમાં તો કેવું છે, પાણી પીવાનું તો જવા દો, એવા સંજોગો અત્યારે ઘણા બધા લોકોના થાય છે, આપનાય થતા હશે કે આપણને ખબર છે તો યુરિન હમણાં નહીં જઈએ, તો યુરિન રોકવાનું છે, પછી મગજ પાણી પીવાનું એના ઉંમર હિસાબે યાદ ના કરાવે, અને આપણે એવી આદત પાડી દઈએ. બાકી જો એવું નક્કી કરીએ કે અડધો ગ્લાસના બદલે દર વખતે 1.5 ગ્લાસ કે 1 ગ્લાસ પીશું, 1 મહિનામાં પાણી 30% વધી જાય. ઓહો. અને પાણીનું આ જે થેરાપી કહેવાય તો એનાથી ઘણા બધા રોગોથી આપણે બચી શકીએ. હા, બચી શકીએ. ખાલી જે દર્દી હોય ને, કારણ કે અમુક દર્દી તો 2 ઘૂંટ પાણી પણ એમને વાગે છે, પી જ ન શકે, પાણી પચતું નથી એમને. એટલે ઘણા એમ કહે છે કે સવારે ઉઠીને પેલું નૈણા કોઠે તાંબાના લોટામાં ભરેલું પાણી પીએ તો બહુ સારું. તો આ વાત સાચી છે? એ વાત સાચી છે, પણ જ્યારે તાંબાના લોટાને આપણે રિસ્પેક્ટ આપતા ત્યારે પીઝાને રિસ્પેક્ટ નહોતા આપતા. એટલે હવે તામસી પ્રકૃતિના લીધે પિત્ત પ્રકૃતિ લોકોની વધી ગઈ છે. ઉજાગરા, તામસી ખોરાક એટલે સવારે શરીરમાં પિત્ત હોય અને તાંબાનું પાણી ગરમ છે એટલે પિત્ત વધારે, એટલે પિત્ત પ્રકૃતિ વાળા તાંબાનું ન પી શકે. જેને કફ રહે છે એના માટે તાંબાનું પાણી બહુ જ સારું, એ કફનાશક છે. એટલે સવારે આમ સામાન્ય માણસ પાણી જો પીએ ઉઠીને તો આમ સારું તો કહેવાય. સારું કહેવાય, પણ એને સાદું જ પીવું જોઈએ. કારણ કે કોરોનામાં અનેક લોકો એવા છે કે ગરમ પાણી પીવાથી બીમાર પણ પડ્યા, અને કદાચ કેટલાક લોકો મરી પણ ગયા છે, કારણ કે આંતરડાની દિવાલ છોલાઈ જાય.
ઓકે, એટલે સાદું પાણી પીવે. સાદું. માટલાનું ચાલે? માટલાનું ચાલે. અચ્છા. અને જેને અંદરથી આનંદ આવે, વિજ્ઞાન પ્રમાણે નહીં કે મને આ નવશેકા પાણીથી મારો કફ ઓગળે છે, એસિડિટી નથી થતી, તો એના માટે ઘણું સારું, પણ માપસર. આજકાલ કફ અને શરદી પણ બહુ થતો હોય છે, તો પ્રાકૃતિક ચિકિત્સાથી કોઈક એવો નાશ લેવાથી એ પણ મટી શકે ખરું? પહેલામાં તો મને એ કહો કે સાહેબ આટલો બધો કફ 40 કિલોનું વજન એના શરીરમાં આવે ક્યાંથી? કારણ કે બધા જલસા.com કરતા હોય છે ને, રોજ સાંજ પડે કે પેલી બધી લારીઓ ઉપર બધી જે લાઈનો હોય છે ને હોટલોમાં, તો હવે બેંકની જેમ ટોકન લેવા પડતા હોય છે. અને જે ઝડપે નવી નવી હોટલો અને હોસ્પિટલો ખુલે છે, મને કઈ ખ્યાલ નથી આવતો. બંનેમાં આગળ હોત છે ને. પહેલામાં એચો જ આવે ને. બરાબર, સાચી વાત. તો આપણે જે કંઈ ખાઈએ ને, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર, આ સપ્ત ધાતુ છે. શુક્ર એટલે જાતીય શક્તિ નહીં, વાઇટલ પાવર. જાતીય શક્તિ તો એનો એક નાનકડો હિસ્સો છે. આ ચેન તૂટી જાય, રસ, રક્ત, માંસ ને મેદ. મેદ એટલે એમાંથી શુગર બને, કફાઈ બને, કોલેસ્ટ્રોલ બને. પચ્યા વગરનો ખોરાક કફમાં ફેરવાય. બીજું, લોકો કફ જોડે લડે છે. જે લોકોને ગરમી બહુ લાગતી હોય ને પિત્ત પ્રકૃતિ હોય, એનો પિત્તમાંથી પણ કફ થાય. એટલે કફ જોડે લડવામાં એનું પિત્ત વધે ને કફ વધે. ઓહો. અને પાણી ના પચે તો એનો પણ કફ થઈ જાય, કારણ કે પાણીને પચતા લીવરને 3 કલાક લાગે છે. ઓહો. પાચન બગડે એટલે પાણી પણ ન પચે. ઓહો. એટલે આપણે અત્યારે જ્ઞાન બહુ વધાર્યું છે બધા લોકોએ આરોગ્યનું. કદાચ ડોક્ટર મૂંઝાઈ જાય, વૈદ્ય મૂંઝાઈ જાય એટલું, પણ અમલ નહીં કરવાનો. સાચી વાત છે. એવું અમુક જ કહેતા હોય છે જાણકારો, નિષ્ણાતો, કે સાંજે 7 વાગ્યા પછી ન જમવું, તો એ કેટલું સાચું છે? જો જે લોકો આઈડલી 8 વાગ્યા સુધી જમવાનું પતાવી દેવાનું, 7:30 બેઠા હોય તો 8 વાગ્યા સુધીમાં પતે, એ પોતાના માટે. 8 પછી જેટલું મોડું જમે તો એક રોટલીમાંથી 1/4 મેડિકલ સ્ટોર વાળા લઈ જાય, 1/4 ડોક્ટર, બાકીનો એક ટુકડો અમને નેચરોપેથી વાળાને મળે. બરાબર છે. અને જે વધ્યો એ એના પેટમાં જાય. જેટલું મોડું જમે એટલું એ સૂર્ય જેમ નીચે આવે એમ પાચન નબળું પડતું જાય, એટલે સૂર્યનો ટેકો ન મળે. સાચી વાત છે. આપણો જે કાર્યક્રમ સાંભળેલા શ્રોતાઓ છે તેને ઝડપથી એવી કોઈ કેટલી વન લાઇનર ટિપ્સ આપશો કે એમને સ્વસ્થ રહેવું હોય અને હોસ્પિટલ સુધી ન પહોંચવું હોય, તો શું શું એમને કાળજી લેવી જોઈએ કે કઈ રીતની જીવન પદ્ધતિ રાખવી જોઈએ? સૌથી મોટો અત્યારે હાર્ટ એટેકનો પ્રશ્ન છે, જે એસિડના કારણે થાય છે. તો જે લોકોને એસિડિટી છે એ લોકો ધાણા, જીરું અને ખડી સાકર આનો પાવડર ભેગો કરીને 1 ચમચી દિવસમાં 1-2 વાર લે. એસિડિટી હોય ત્યારે 2 વાર, બાકી 1 વાર. પ્લસ જમ્યા પછી આજે ધીમે ધીમે ચાલવાનું કીધું, આટલું કરે તો એસિડ, પિત્ત, એટેક આના માટે આ સારામાં સારું પ્રોટેક્શન રહેશે. અને ઉજાગરા, આયુષ્ય તો ઘટાડે છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ, માસિકની તકલીફો, જાતીય શક્તિ ઘટવી, તો બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે ધીરે ધીરે 11 વાગે સૂઈ જવાય. આટલી 2 ટિપ્સ છે ને એ બીમારી સુધી જતા અટકાવશે. હોસ્પિટલની તો વાત જ પછી છે. વાહ. તો આજે મુકેશભાઈ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, આપનો સમય ફાળવીને અને અમારા શ્રોતા મિત્રો સાથે ખૂબ રસપ્રદ અને ઉપયોગી માહિતી શેર કરી, તે માટે આકાશવાણી વતી આપનો ખૂબ ખૂબ આભાર. આભાર સાહેબ. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આરોગ્ય જગત. આજના કાર્યક્રમમાં આપે કુદરતી સારવાર દ્વારા સ્વસ્થ રહો એ વિશે જાણીતા પ્રાકૃતિક ચિકિત્સક મુકેશ પટેલની મૌલીન મુનશી લીધેલ મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.